એમ કહું પપ્પા મને કામ કરવાની ઈચ્છા નથી, મારે બધું મૂકી દેવું, એમ કે હાલો બેટા આપણે શું વાંધો હોય. જયારે 4 મહિનાનો હતો ને ત્યારે જ મારા મમ્મી એક્સપાયર થઈ ગયા. મારા પપ્પા મારા લાઈફના સૌથી મોટા ઇન્સ્પિરેશન. જો મારા પપ્પા ના હોત ને તો હું કાંઈ ના કરી શકત. એમ કહેવાય ને કે એક રોલ મોડેલ હોય વિરાટ કોહલી. ઓકે. એ માણસ એમના પપ્પા એક્સપાયર થઈ ગયા તો એ બીજા દિવસે જઈને જે માણસ 100 કરી શકતો હોય તો એ માણસનો માઇન્ડસેટ ક્યાં હશે તમે વિચારો ખાલી. રસ્તામાં ઠોકરો તો તમારે ઘણી ખાવી પડશે, બટ એ ઠોકરોને પાર કરીને હાલવું ને એ જ એક મોટો માઇન્ડસેટ છે. તો આજે આપણી સાથે છે ફિટનેસ એન્ડ હેલ્થ કોચ. એમની ફિટનેસ અને મોટિવેશન ક્લિપ્સ યુ મસ્ટ ટુ ચેક આઉટ. તમે લોકો ઇન્સ્ટાગ્રામ જોજો. ફિટનેસની લાઈનમાં એને ઘણા બધા લોકો એને ઓળખતું ના હોય એવું બને છે ને. યુથ ઇન્સ્પાયરિંગ ધ્રુવ સિદ્ધપુરા. હેલો સર, હાઉ ઇઝ યોર લાઈફ ગોઈંગ ઓન ઇન રાજકોટ ને મોરબી ના? બસ જો અત્યારે તો કેવું છે કે જેવી રીતના દિવસ જાય છે એવી રીતના લાઈફ જાય છે, લોકોને ઇન્સ્પાયર કરતો રહું છું. મારાથી બને એટલી કોશિશ કરું છું કે આવનારું યુથ છે એ મારાથી વધારે ઇન્સ્પાયર થાય, લોકો સારી એવી ફિટનેસ બાબતમાં ધ્યાન આપે. કેમ કે આપણા ગુજરાતની અંદર જોવા જાય તો અત્યારે ફિટનેસ નો એટલો બધો ક્રેઝ નથી. ઓકે. હવે આગળની જનરેશન છે ને એ ધ્યાન આપે છે, બટ અત્યારની જનરેશન જે છે એ ધ્યાન નથી આપી શકતી. તો મારું બને તેટલું ફોકસ એ જ વસ્તુમાં છે કે હું લોકોને આગળ વધારું એ બાબતમાં. બેસિકલી વોટ ઇઝ યોર ડેઈલી રૂટીન અને ફિટનેસ અને સાથે સાથે મેન્ટલ સ્ટેબિલિટી? કે મોસ્ટલી ઘણા બધા લોકો હોય એવું કે ઘણાને વેટ લોસ કરવો હોય પણ એને મનમાં હોય કે ભાઈ હું જીમ જાઉં ને વર્કઆઉટ કરું, વેટ લોસ કરું, એ મંથલી 1 મંથ જાય અને પછી વચમાં બંધ કરી દે. તો એનો ડિસિપ્લિન એનો મોટિવેશન આવવું હોય તો કેવી રીતના? જો એક વસ્તુ છે કે અત્યારે હું 22 years old છું, બરાબર, અને હું મોરબી એકલો રહું છું. હવે મારે જમવાનું પણ જાતે બનાવવાનું હોય, મારું ડાયટ પણ હું જાતે બનાવું. રોજે સવારે 5:30 વાગે જાગવાનું, પછી 6 વાગે જીમ પહોંચવાનું અને 12 વાગ્યા સુધી કન્ટિન્યુ જીમમાં રહેવાનું. પછી જીમ થી આવી અને પછી મારે જમવાનું બનાવવાનું, પછી હું જમું, પછી પાછું સાંજે 5 વાગે જવાનું. હવે આમાં કેવું છે, એક વખત તમારે એ વસ્તુમાં અંદર ઘૂસવું પડે. જ્યાં સુધી તમે અંદર ઘૂસશો ને ત્યાં સુધી તમને કઈ વસ્તુ સમજાશે નહીં. એમાં કેવું હોય કે 5-10 દિવસ તમે જીમ જાઓ, તમને એમ થાય કે તમારા બોડીની અંદર પેઇન થવા લાગે, તમને એમ થાય કે આ બધી વસ્તુ મારાથી નહીં થાય. જે નહીં થાય ને એ જ તમારો માઇન્ડસેટ ખોટો છે. જ્યારે તમને દુખે છે ત્યાંથી તો તમારા સફળતાની શરૂઆત થાય કે ભાઈ મારાથી હવે નથી થતું, ત્યાંથી જ શરૂ કરવાનું. ત્યાંથી તમે શરૂ કરશો ને ત્યારે તમને રિઝલ્ટ દેખાવાના સ્ટાર્ટ થશે અને લોકો ત્યાંથી મૂકી દે છે, હારી જાય. જ્યાંથી હારની શરૂઆત થાય ત્યાંથી જીતની શરૂઆત થાય. એવો માઇન્ડસેટ રાખશો ને તો વાંધો નહીં આવે. એટલે ઘણા બધા લોકો મેન્ટલી જ ઓલા પ્રિપેર ના હોય. ફિઝિકલી ઘણા બધા મેં એવા ફિટનેસ મોસ્ટલી એન્થુસિયાસ્ટ જોયા છે કે જે ફિટનેસમાં એની બોડી સારી હોય પણ એ મેન્ટલી આમ ખુશ ના હોય કે ભાઈ હું ડિસિપ્લિન ફોલો કરું છું ને ડાયટ હોય, એ આમ કહેવાય ને કે આમ ફોર્સફુલી કરતા હોય. હવે આવી વસ્તુમાં તો કેવું છે કે જો અમુક લોકોને ઘરનું પ્રેશર એટલું હોય, બરોબર. હવે એક વસ્તુ એવું છે એ માણસ છે ને એનો ગોલ ના મૂકી શકતો અને એને શાંતિ જોતી હોય. હવે બે વસ્તુ એકારે પોસિબલ નથી. કાં તો તમારે શાંતિ ચૂઝ કરવી પડે તો તમે તમારો ગોલ ક્યારે અચીવ નહીં કરી શકો, અને કાં પછી તમારે તમારો ગોલ અચીવ કરવું હોય તો મેન્ટલ તમારે સ્ટેબલ થવું જ પડે. પછી તમારી ઊંઘ પૂરી થાય કે ન થાય, તમને સારું જમવાનું મળે કે ન મળે, ડઝન્ટ મેટર, તમારે લાગ્યું જ રહેવું પડે એ વસ્તુની પાછળ. ત્યારે તમે આગળ જઈને તમારું માઇન્ડસેટ એટલું ક્રેઝી થઈ જાય કે તમને કઈ ફરક ના પડે તમે કાલે 2 કલાક સુતા હતા કે 3 કલાક સુતા હતા, નો મેટર. એટલે એવો માઇન્ડસેટ તમારે બિલ્ડ કરવો પડે જાતે. કેમ કે રસ્તામાં ઠોકરો તો તમારે ઘણી ખાવી પડશે, બટ એ ઠોકરોને પાર કરીને હાલવું ને એ જ એક મોટો માઇન્ડસેટ છે. મોસ્ટલી ફિઝિકલી ફિટ થવા માટે પહેલા તમારે મેન્ટલી પ્રિપેર થવું પડે. કારણ કે આ બધી વસ્તુ તમારે એવરી ડે કરવાની છે કે ભાઈ આટલી વસ્તુ તો હું ડેઈલી રોજ કરીશ, કે ભાઈ મારું ડાયટ ફોલો હોય કે વર્કઆઉટ રૂટીન, તો એ બધી વસ્તુ તો બધા લોકોને ડેઈલી કરવી જ પડે. તો મેન્ટલ હેલ્થમાં આપણે થોડુંક જોઈએ કે લાઈક યુથની મેન્ટલ હેલ્થ અત્યારે ક્યાં છે ને એવી રીતે. જો અત્યારે જોવા જઈએ ને તો માણસ એના કમ્ફર્ટ ઝોન ની બહાર જ નથી નીકળતો. હવે આજે કેવું છે કે આજે શું કહેવાય કે આપણે રાત સુધી જાગ્યા હોય પછી બીજા દિવસે એમ થાય કે હવે નથી ઉઠવું, થોડાક લેટ ઉઠશું, 10-11 વાગે ઉઠશું, હાલશે, એમાં શું ફરક પડવાનો. તો એ તમારું કમ્ફર્ટ થઈ ગયું, તમને તમારે એની બહાર જ નથી નીકળવું.
તમે એક વખત એની બહાર નીકળો તો તમને સમજાય કે તમારી અંદર પોટેન્શિયલ છે બધી વસ્તુ કરવાનું. તમે તમારા મગજની લિમિટ તમે ક્રોસ નથી કરતા. માણસ છે ને જે વસ્તુ ધારે ને એ કરી શકે અત્યારે દુનિયામાં. હવે હું વિચાર કરું, હું મારા ફેમિલીથી 1.5 વર્ષથી અલગ રહું છું અને હું 21 નો હતો ને ત્યારથી હું મોરબી કામ કરું છું, બધું જાતે કરું. તો મેં મારા મગજને એટલું ફોર્સ કર્યું ત્યારે હું આ વસ્તુ કરી શકું છું, નકર તો હું કરી જ નથી શકવા. મેં એવું વિચાર લીધું કે આ વસ્તુ મારાથી નહીં થાય તો હું ક્યારેય કરી જ નહીં શકું. એટલે પેલા જે તમારું માઇન્ડ છે એને તમારે સ્ટ્રોંગ બનાવવો જ પડે, નહીં તમારાથી જ બનશે. આજે હું તમને એમ કહીશ કે તમે આ રસ્તા ઉપર હાલો, બરોબર, હું તમને રસ્તો બતાવી શકું, બટ હું તમને હાથ પકડી ચલાવી ન શકું. બરાબર, એ તમારે જ થવું પડે એના માટે પ્રિપેર. એટલે ઘણા બધા લોકો હોય કે એની લાઈફમાં ફિટનેસ જર્નીમાં આપણે કહી શકીએ, કારણ કે કાં તો ફિટનેસ જર્નીમાં કાં તો એની લાઈફમાં ઘણા બધા હલ્ડર્સ આવતા હોય. તો એ ક્યાં તમારી લાઈફમાં જે આવ્યા છે હર્ડલ્સ વચ્ચે? જો જ્યારથી મેં જીમ ચાલુ કર્યું ને એના 6 મહિના પછી હું બહુ બીમાર પડ્યો. લાઈક એવરી ડે એમ સમજી લો ને કે 4 થી 5 ઇન્જેક્શન રોજના, બરોબર, એવું કન્ટિન્યુ 1 મહિનો મારી સાથે થયું. પછી એ વસ્તુમાંથી રિકવરી થતા મને 2 મહિના તો બીજા લાગી ગયા. અને એ વસ્તુ રિકવરી ટાઈમે મારે કોઈ સપોર્ટ વાળું હતું નહીં મારી બાજુમાં કે ભાઈ તું કર, હું છું તારી બાજુમાં, એવું કોઈ હતું. અને હું કોઈથી એક્સપેક્ટેશન રાખતો નથી. મારું બોડી, મારું શરીર, મારો માઇન્ડસેટ, બસ આ 3 વસ્તુ જ મને કામ આવશે. હું કોઈનાથી એક્સપેક્ટેશન નથી રાખતો. એટલે બધી વસ્તુમાં સારું થઈ જાય જો તમે તમારા ઉપર બિલીવ રાખો ને તો. કેમ કે ડાઉનફોલ તો બધાના આવવાના જ છે. ગમે એવો મોટો વ્યક્તિ હોય ને, ડાઉનફોલ બધાના આવશે. તો એ ડાઉનફોલ થી લડવાનું શીખવાનું, કે એનાથી હારવાનું ને એનાથી પાછળ ભાગવાનું નથી શીખવાનું. જ્યારે તમે એ વસ્તુથી પાછળ ભાગશો ને તો એ તમારી ઉપર હાવી થશે, વધારે હાવી થશે. તો એની સામે લડવાનું કે ભાઈ શું છે હવે, આ તો નોર્મલ છે મારા માટે. એટલે ઘણા બધાની લાઈફમાં સ્ટ્રગલ્સ હોય, પણ એમ કહેવાય ને કે એક રોલ મોડલ હોય. ફોર એક્ઝામ્પલ આપણે બોડી બિલ્ડિંગની જર્નીમાં જોઈએ તો આર્નોલ્ડ છે, રોની કાલ્વન છે, સીબમ છે. તો એ બોડી બિલ્ડિંગમાં ઘણા બધાની ઇન્સ્પિરેશનલ હોય. ફોર એક્ઝામ્પલ આપણે એથ્લીટમાં જોઈએ તો આપણે મિલ્ખા સિંઘ છે. તો તમારો રોલ મોડલ કોણ છે? મારો વિરાટ કોહલી. ઓકે, ઓલવેઝ. કેમ કે એ માણસ, એમના પપ્પા એક્સપાયર થઈ ગયા તો એ બીજા દિવસે જઈને જે માણસ 100 કરી શકતો હોય તો એ માણસનો માઇન્ડસેટ ક્યાં હશે તમે વિચારો ખાલી. એટલે મારો રોલ મોડલ પહેલેથી એ જ છે, જ્યારથી હું ચાઇલ્ડ હતો. અને આ ફિટનેસમાં આવું એ કોઈ મારું ડ્રીમ નતું. મારું ડ્રીમ પહેલેથી ક્રિકેટરનું હતું. ઓકે, બટ ખબર નહીં ભગવાન ક્યાં લઈ ગયા, નસીબની વાત છે આ. બટ એક એથ્લીટ બનવું એ મારું ડ્રીમ હતું. તો ક્રિકેટમાં તમે પ્રેક્ટિસ કરતા કે જોઈન કરતા? કરી જ ના શક્યો, કેમ કે મારી પાસે કોઈ એવા નતા રસ્તા જ નતા કે હું ત્યાં જઈ શકું કે કોઈ એકેડમી જોઈન કરી શકું, કેમ કે એવી નથી પરિસ્થિતિ. બરોબર, એટલા માટે તમે જીમ સ્ટાર્ટ કર્યું, બરાબર. તમારી કન્સિસ્ટન્સી, મોટિવેશન, તમારી ડેઈલી લાઈફમાં ઈ કેટલું મેટર કરે છે? કે ક્યારેક તમને પણ એમ થતું હશે કે ભાઈ મારે આજે નથી કરવું અને હવે મારાથી નથી થતું, કે ફોર એક્ઝામ્પલ કે સેટરડે હોય તો આપણે ઘણા બધા લેગ ડે મારીએ, હું મોસ્ટલી મારું છું. તો મને મંડે ના થાય એમ કે ભાઈ હવે મારે વર્કઆઉટ નથી કરવું, આજે ભાઈ હવે ડાયટ ફોલો નથી કરવું. તો તમને ક્યારે એવું થયું? હા, મને થાય, બટ એ દિવસે હું ડબલ વર્કઆઉટ કરું. ઓકે. જે દિવસે મને એમ થાય કે મારે નથી કરવું ત્યારે હું જીમમાં જઈને ડબલ એક્સરસાઇઝ કરું. જાણે કે હું 1 કલાક કરતો હોય તો હું 2 કલાક કરું. કેમ કે એવી વસ્તુ છે કે જે દિવસે તમને મન થાય છે કે આજ નથી કરવું, રહેવા દે ને, તે દિવસે ડબલ કરવાનું, આગલા દિવસનું ભેગું કરી લેવાનું. એટલે તમારી કન્સિસ્ટન્સી ન તૂટે. મોટિવેશન છે ને એ ટેમ્પરરી, કન્સિસ્ટન્સી છે ને એ પરમાનન્ટ છે. હવે ફોર એક્ઝામ્પલ 20 યર કિડ છે કે 18 યર કિડ છે, 18 વર્ષનો છે છોકરો, એને ફોર એક્ઝામ્પલ કે વેઇટ લોસ કરવો છે કે સ્કીની છે. ઓકે. તો એની કઈ, ફોર એક્ઝામ્પલ એને જીમ સ્ટાર્ટ કર્યું. ઓકે. તો એની જર્નીમાં કે એની ફિટનેસ લાઈફસ્ટાઈલમાં કઈ એવી મિસ્ટેક્સ એ કરશે કે ફોર એક્ઝામ્પલ વર્કઆઉટ થઈ ગયું તો એવી કઈ મિસ્ટેક હશે કે જેનાને ધ્યાન રાખવું જોઈએ? પહેલી વસ્તુ એ છે કે જ્યારે તમે જોઈન કરો છો જીમ, જ્યારે તમારી પાસે જીમ બાબતનું નોલેજ જ નથી કે કેવી રીતે એક્સરસાઇઝ કરવી, કેવી રીતે શું કરવું, તો એના માટે થઈ તમારે પહેલા એનું નોલેજ પહેલા ઇમ્પ્રુવ કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે જીમમાં જઈને એક્સરસાઇઝ કરવા માંડો એનાથી કોઈ મતલબ નથી. પહેલા તમને જીમ બાબતનું નોલેજ હોવું જોઈએ કે ભાઈ મારે પહેલા દિવસે શું કરવાનું ત્યાં જઈને, અને ત્યાં કેવી રીતે કરાવશે, શું એક્સરસાઇઝ કરાવશે. એના માટે આપણે પીટી ની ફેસિલિટી આપે જ છે જીમ વાળા, દરેક જીમ વાળા. તો 1 મહિનો પીટી લેવાનું,
હું એમ કહું છું કે 1 મહિનો PT લેવાનું જ્યારે તમે બિગિનર હોય ને ત્યારે. કેમ કે આ વસ્તુ કેવી છે કે આ તમે તમારી બોડી સાથે ખિલવાડ કરો, બરોબર. હવે તમને પોસ્ચર ખબર જ નથી કે કઈ એક્સરસાઇઝમાં કેવી રીતના પોસ્ચર રાખવાનું, અને તમે ત્યાં જઈને કરવા માંડો બીજાનું જોઈને, તો તમને ઇન્જરી થઈ જાય. એટલે પેલી વસ્તુ એ કે જ્યારે તમે જીમ જાઓ તો 1 મહિના તમે PT લ્યો કોઈ પણ સારા ટ્રેનર પાસે, એની પાસે તમે ગાઈડન્સ લ્યો, અને કોઈની સાંભળવામાં તમે નીચા નહીં થઈ જાઓ. પેલી વસ્તુ એ ગાઈડન્સ બધા પાસેથી લેવાની, આપણાથી નાના હોય એની પાસેથી લેવાની, આપણાથી મોટા હોય એની પાસેથી લેવાની. કેમ કે તમને બધા લોકો પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે. એટલે આ બધી વસ્તુ જીમ જ્યારે ચાલુ કરો ને ત્યારે તમારે 1 મહિનો PT લેવાનું, પહેલા એનું નોલેજ ઇમ્પ્રુવ કરવાનું. તમને ખબર હોવી જોઈએ કે તમારા બોડીની અંદર શું પ્રોબ્લેમ છે, શું તમે મેડિકલ વસ્તુથી ફેસ કરો છો કે નથી કરતા, કે તમને કઈ કોઈ વસ્તુની એલર્જી છે ફૂડની કે નથી. કેમ કે જો આજે કોઈ પણ જીમમાંથી તમને ડાયટ કે ગમે આપશે ને તો એ લોકોને નથી ખબર કે તમને આ વસ્તુની એલર્જી છે કે નહીં. એ તો બધી વસ્તુ આપશે, ડેરી પ્રોડક્ટ એ આપશે, નોનવેજ તમે કહેશો નોનવેજ ની ડાયટ બનાવશે, બરોબર. બટ પેલા ઈ જોવાનું કે પેલા મેડિકલ રિપોર્ટ કરવાનો કે મને કઈ વસ્તુની એલર્જી છે, મારી બોડી કઈ વસ્તુ સૂટ નથી કરી શકતી, એક્સેપ્ટ કરે કે નથી કરી. એટલે ઘણા બધા એવા 18 યર કિડ હોય કે જેને કરવું હોય સ્ટાર્ટ, તો જીમમાં એવી ફેસિલિટીઝ હોય કે તમે ટ્રેનરને તમે પૂછી શકો, તો તમે એમાં નાના ના થઈ જાવ એવા એવી રીતના તમે કરી શકો સ્ટાર્ટ. અને ઘણા બધા એવા અત્યારના જે યુથ છે ને એ ઘણા બધા તમે કીધું કે ફિટનેસમાં આગળ વધે છે, પણ ખાલી એ લોકો જીમ જ જાય છે, ફાઇનાન્શિયલી કઈ ડેવલપ થતા નથી. તો ખાલી જીમ જવું અને ફાઇનાન્શિયલી ડેવલપ થવું એ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે પેલી વસ્તુ શું છે કે ખાલી જીમ કરવાથી તમારું કરિયર બિલ્ડ નહીં થાય. એના માટે થઈને પેલા તમારે સેકન્ડ વસ્તુ હોવી જોઈએ કે ભાઈ મારે મારું કરિયર, મને આમાં મારું બ્રાઇટ દેખાય છે. જો તમે એ વસ્તુ કરી શકતા હોય, તમે જીમથી કરિયર બનાવી જ શકો છો, એવું કઈ પ્રોબ્લેમ નથી. બટ તમને ખબર છે કે હું ખાલી મારી હેલ્થ માટે થઈને જાઉં, અને હું જયારે જીમ કરતો ને ત્યારે હું એવું વિચારતો કે હું બીજા 100 જણાને ઇન્સ્પાયર કરીશ મારા, એટલે હું જીમ કરતો હતો. હવે આજ તમે સપોઝ માની લ્યો તમે જીમ જાતા હોય તો તમે તમારી હેલ્થ માટે જાય. હું મારા ગામની અંદર ગવર્મેન્ટ જીમ સંભાળતો, બરોબર. હવે ત્યાં 100 લોકો આવતા, હવે 100 લોકોને હું ડાયટ આપતો, ટ્રેનિંગ આપતો, એ બધી વસ્તુ હું જ કરતો. હું એટલા લોકોનું ધ્યાન રાખતો કે ભાઈ આ લોકો આગળ વધે મારી સાથે. એટલે એવું બધું છે. અને આપડા હવે તો ઘણા એવા પ્લેટફોર્મ છે કે ફોર એક્ઝામ્પલ યુટ્યુબ થયું કે ઇન્સ્ટાગ્રામ થઈ ગયું, એમાં તમે તમારી જર્ની પણ મૂકી શકો. એનાથી તમને ઘણી બધી બ્રાન્ડ પ્રમોશન મળે છે યુટ્યુબમાં ને એમાં. તો એમાં તમે તમારું નોલેજ શેર કરી શકો કે હાઉ યોર લાઈફસ્ટાઈલ, યોર મિસ્ટેક્સ, કે તમે તમારી જર્ની શેર કરી શકો બધાની સાથે. તો હવે તમે ડાયટની વાત કરી, તો ઘણા બધા અત્યારે તમે જેમ કીધું કે વિરાટ કોહલી છે, તો વિરાટ કોહલી વિગન બની ગયા, પેલા એ વિગન હતા નહીં, નોનવેજ. તો એનું ડાયટ ઉપર તમારું શું કહેવાનું? જો ડાયટ કેવું છે કે હું તો એઝ અ વેજીટેરિયન તમને કહું ને તો વેજીટેરિયન થી બેસ્ટ છે કે ડાયટ જ નથી. એવું નથી, હું પણ એગ્સ કન્ઝ્યુમ કરતો આજથી 1 વર્ષ પહેલા. બટ એ વસ્તુ શું છે ખબર છે, પછી આમ બોડીમાં આમ લાઈક ખરાબ ફિલિંગ આવે કે ભાઈ આ વસ્તુ આપણે શું ખાય છે. મેં મારી જાતે જ છોડી આ વસ્તુ, મને કોઈ ફોર્સ નથી કર્યો, અને મને કોઈ ખાવામાં ફોર્સ નથી કર્યો તું ખા. મેં જાતે ચાલુ કર્યું હતું, જાતે જ મેં બંધ કરી દીધું. અત્યારે હું સજેસ્ટ કરું ને તો એઝ અ વેજીટેરિયન ડાયટ બેસ્ટ ઓલવેઝ. ગમે ત્યારે તમે જોવો ને તો આપણે વેજીટેરિયનમાં બધું ખાઈ શકીએ. આપણા વેજીટેબલ્સ એ સારા છે, આપણું કઠોળ બધું વસ્તુ સારી છે, એમાં તમને ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે. તો તમારે હું કામ કોઈ જાનવરનું ઓલું કરવું જોઈએ? દૂધ પીવો, દહીં ખાઓ, ઘી ખાઓ આરામથી, બધું અરે તગડા બનો યાર. એટલે સ્ટાર્ટિંગમાં ઘણા બધા એવા બિગિનર્સ હોય કે જેને ડાયટની ના ખબર પડતી હોય, તો એ વેજ ડાયટ થી શરૂ કરી શકે. ડાયટ ઘણા બધા તમે ટ્રેનર્સ કે ઘણા બધા લોકો કહેશે કે હા તમે એગ લઈ લ્યો, ચિકન ખાઓ ડાયરેક્ટ. અને વધારે પડતા ટ્રેનર તમને સ્ટેરોઇડ માટેનું કહેશે કે ભાઈ તમે લ્યો, આનાથી તમારી બોડી જલ્દી બની જાય. કેમ કે માર્કેટમાં અત્યારે હજારો મેડિસિન એવી આવે છે કે તમને ખબર ન પડે કે આ સ્ટેરોઇડની મેડિસિન છે. હવે તમને હું અત્યારે નીચે મેડિકલ માંથી એક મેડિસિન ખવડાવી દઉં, તમને ના ખબર પડે કે આ સ્ટેરોઇડની, એની પાસે નોલેજ હોય એને ખબર પડે કે આ સ્ટેરોઇડની મેડિસિન છે. એટલે કોઈ પણ ટ્રેનર તમને જીમની અંદર એમ કે ભાઈ આ મેડિસિન તું ચાલુ કર, તને રિઝલ્ટ આટલા મહિનામાં દેખાવા લાગશે કે આટલા અઠવાડિયામાં દેખાવા લાગશે, તો એની ઉપર ભરોસો કરવો નહીં જ્યાં સુધી તમને એ મેડિસિન વિશે ખબર નથી ત્યાં સુધી. એટલે કોઈ જીમમાં તમને ટ્રેનર્સ કે કોઈ તમારા કલીગ્સ હોય એ તમને નોલેજ શેર કરે છે, પણ એના નોલેજ નું તમારે કેટલું માનવું
એ તમારે રિસર્ચ તમારી જાતે કરવું પડશે. અને કેમ કે એમાં એવું છે કે જો એ ટ્રેનર તમને રિઝલ્ટ કાઢીને આપશે તો એ ટ્રેનર નો ગ્રોથ થશે કે ભાઈ જો મારા ક્લાયન્ટ્સ ને આટલા રિઝલ્ટ મળે, એ એના સ્વાર્થ માટે થઈને તમને મેડિસિન આપે. બરાબર. બટ તમારી બોડીનું શું? તમારી બોડીમાં તો એ વસ્તુ ખરાબ છે ને. એટલે ઘણા બધા એવા મિથ્સ હોય કે આપણે આ સ્ટીરોઇડ લેશું તો આપણે આ બેક ગ્રોથ થશે કે બાયસેપ્સ ગ્રોથ થશે કે એનર્જી વધશે. ક્રિએટિન મે બી છે, વે પ્રોટીન છે, થઈ ગયું પ્રી વર્કઆઉટ BCAA. તો એ બિગિનર્સ ને એનું કઈ વિશે ખબર જ ના હોય કે એના મિથ્સ શું હોય. હવે જો આપણે જોવા જઈએ ને તો આપણા પેરેન્ટ્સ છે ને એમ કે પાવડર ખાઈને બોડી ન બનાવાય કેમ કે એ બોડી નથી રિયલ. હવે વે પ્રોટીન છે ને એ પ્યોર મિલ્ક માંથી જ બને છે, એમાં કઈ વસ્તુ ખરાબ નથી અને સારી કંપનીનું વે પ્રોટીન લેવાનું એટલે એમાં કઈ પ્રોબ્લેમ ન હોય. બરોબર. અને ક્રિએટિન છે એમાં કઈ પ્રોબ્લેમ નથી. ક્રિએટિન જીમની અંદર 3 સપ્લિમેન્ટ એવા છે જે બેસ્ટ છે, એક વે પ્રોટીન, એક ક્રિએટિન અને એક આપણે BCAA. એ તમે લઈ શકો. બાકી ફાલતુ સપ્લિમેન્ટમાં ખર્ચો કરવાની કાંઈ જરૂર નથી. અત્યારે ફેન્સી સપ્લિમેન્ટ કેટલાય નીકળ્યા છે, ઘણા બધા L-કાર્નાટાઇન આ તે, એ કાંઈ લેવાની જરૂર જ નથી. આ 3 સપ્લિમેન્ટ ઉપર ફોકસ કરો, બાકી 70% ફૂડ ઉપર ફોકસ કરો કેમ કે તમને ફૂડ માંથી જે વસ્તુ મળશે ને એ સપ્લિમેન્ટ માંથી નહીં મળે. એટલે સ્ટાર્ટિંગ ના ફેઝમાં તમે બિગિનર છો તો ઓલમોસ્ટ 6 મંથ સુધી આપણે કે કહેવાય કે ઓલમોસ્ટ 1 યર સુધી કે તમે કઈ આવું પાવડર કે એવું કઈ ના લ્યો તોય ચાલે. તમે ફૂડ ઉપર ફોકસ કરો. આપણે ચણા ખાઓ, સોયા ચંક્સ છે, મિલ્ક છે, દહીં છે, પીનટ બટર, ઘણું બધું છે, ઘણા બધું. ઓકે, તો આપણે એડલ્ટ્સમાં હવે આપણે ફિમેલ ની વાત કરીએ કે ફિમેલ, ઘણી બધી ફિમેલ ના એવા મિથ્સ હોય કે હું વર્કઆઉટ કરીશ તો મારી બોડી મેનલીનેસ લાગશે કે મારા મસલ્સ આવી જશે. તો આપણે એમાં વધારે ફોકસ કરીએ કે હાઉ ધ ફિમેલ બોડી વર્ક્સ ને એવી રીતના. જો ફિમેલ ની અંદર કોઈ દિવસ મેલ જેવી બોડી આવી જ ન શકે કેમ કે ફિમેલ ની અંદર ઇસ્ટ્રોજન લેવલ હોય અને આપણી અંદર ટેસ્ટોસ્ટેરોન. હવે ફિમેલ ને મગજમાં એવું લાગે છે કે ભાઈ હું આટલું વર્કઆઉટ કરીશ ને તો મારા પણ બાયસેપ બની જશે મેલ જેવા, મારી પણ આમ ચેસ્ટ થઈ જશે, આમ થઈ જશે. કોઈ દી ન થઈ શકે કેમ કે ફિમેલ ની અંદર નેચરલી ઇસ્ટ્રોજન લેવલ્સ હોય. એ ગમે તેટલું સારું હેવી વર્કઆઉટ કરે ને તો એના હોર્મોન્સ બેલેન્સ થાય ઉલટાના. જે હેવી લિફ્ટિંગ કરવાથી હર મહિને ફિમેલ્સ ના પીરિયડ્સ પેઇન ની અંદર એ રાહત જોવા મળે. મારા કેટલા ક્લાયન્ટ છે, એવા 2 થી 3 એવા ફિમેલ ક્લાયન્ટ છે જેને હું નેચરલી, તમે માનશો નહીં, મારી એક ફિમેલ ક્લાયન્ટ છે ને 60 kg માં બેન્ચ પ્રેસ કરે. ઇવન તમે નહીં કરી શકતા. બરોબર, 60 કિલોમાં બેન્ચ પ્રેસ મારે. હવે મારે એને સપોર્ટ દેવો નથી પડતો. હું એને એમ કહું ને કે આટલામાં કરવાનું એટલે એટલામાં કરીને મને બતાવે. તો એ આ બધું મિથ છે કે ભાઈ અમારું બોડી મેલ જેવું થઈ જશે, એવું કોઈ દી ન થાય. એટલે મોસ્ટલી ઘણી બધી ફિમેલ છે એમ કહો ને કે કાર્ડિયો પ્રિફર કરે કાં તો ઝુમ્બા પ્રિફર કરે. અને અત્યારે યોગાનો ઘણો બધો ક્રેઝ છે કે ભાઈ યોગા જાશું તો ફેટ લોસ થશે, એની ઘણી બધી રીલ્સ વાયરલ થાય છે. રાઈટ. હવે એમાં એવું છે કે જો તમે જીમ ન કરી શકતા હોય તો તમે કોઈ બી વસ્તુ કરો, બટ એક્ટિવિટી કરો. એક ડેઈલી 1 કલાક તમે કોઈ તમારા બોડીને આપો. કેમ કે તમે જો ડેઈલી 1 કલાક તમારા બોડીને આપશો ને તો એ આગળ જઈને તમને જ કામ આવશે. બરોબર. તમારા કોઈ પણ એક્ટિવિટી કરો, તમે રનિંગ કરો, જીમ કરો, યોગા કરો કે ઝુમ્બા કરો કે કોઈ પણ સ્પોર્ટ્સમાં જાઓ, ગમે એ વસ્તુ કરો, બટ 1 કલાક તમારા બોડીને આપવું જરૂરી, 1 કલાક તમારા માઇન્ડને આપવું જરૂરી. તો આપણે ફિમેલ ની જ વાત કરીએ છીએ કે ફિમેલ એની લાઈફમાં ઘણું બધું કરતી હોય ફેસ. કે ફોર એક્ઝામ્પલ કે એક બિઝનેસ વુમન છે તો એને ઘરે એને સંભાળવાનું હોય, એમને ફોર એક્ઝામ્પલ ફિટનેસમાં હોય તો એ જીમે જતા હોય તો એની લાઈફસ્ટાઈલ એઝ અ મેન કરતા થોડીક આપણે એમ કહી શકીએ કે હાર્ડ હોય. કે ફોર એક્ઝામ્પલ પ્રેગ્નેન્ટ હોય તો એને 6 મંથ કે જે 9 મંથનો જે ફેઝ હોય તો એ બહુ જ હાર્ડ હોય. કે એઝ અ પ્રેગ્નેન્ટ લેડીને ફોર એક્ઝામ્પલ આપણે વર્કઆઉટ કહી શકીએ કે એમને ઈ ફેઝમાં એને કયું વર્કઆઉટ કરી શકીએ, તો એવી કઈ એક્સરસાઇઝ હોય કે જે હોમ વર્કઆઉટમાં કરી શકે. જો જ્યારે પ્રેગ્નન્સીમાં હોય ને ત્યારે એટલું હેવી લોડ લેવાની કાંઈ જરૂર નથી. નોર્મલ તમે 1 કલાક વોકિંગ કરો ને તો એ બેસ્ટ રહે. કેમ કે તમારું બ્લડ ફ્લો જેટલું ઇમ્પ્રુવ થાય ને એટલું જ તમારું બેબી હેલ્ધી થાય. ટૂંકમાં વોક કરો અથવા તમે યોગા કરો, એ બધી વસ્તુ બેટર છે જ્યારે તમે પ્રેગ્નન્સી ટાઈમ. અને તમે કાંઈ કરી નથી શકતા, જીમ નથી જઈ શકતા, તો એટલીસ્ટ સવારે 1 કલાક વોક કરો, 10,000 સ્ટેપ્સ હાલો ડેઈલી, તો બી બેટર છે. જે લોકો જીમ નથી આવી શકતા એના માટે. એટલે મોસ્ટલી ઘણી બધી ફિમેલ્સ ને ના ખબર હોય
પણ ઈ ફોર એક્ઝામ્પલ વેટ ટ્રેનિંગ તમે લોકો કરશો ને સ્ટાર્ટ, તો એ ઘણો બધો બોડીમાં ચેન્જીસ આવશે અને એનાથી તમારી લાઈફસ્ટાઈલમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો ફોર એક્ઝામ્પલ તમે છો ફિટનેસ ફિલ્ડમાં, તમે તમારી સેલ્ફને ફોર એક્ઝામ્પલ 5 years કે 3 years પછી તમે તમારી સેલ્ફને ક્યાં જોવો? એનો કોઈ અંદાજ જ નથી મને. કેમ કે જો એમાં એવું છે કે જ્યારે હું સ્ટાર્ટિંગમાં હતો ને ત્યારે મારો વેઇટ હતો 35 kg. હવે તમે સમજી શકો કે 35 kg નો છોકરો કેવો હોય, કે લોકો કુપોષિત કહે કે ભાઈ આ કુપોષિત માણસ. ત્યાંથી હું અહીંયા આવ્યો બરોબર. અત્યારે મારી બોડી જોઈને મને કઈ આમ એટલું બધું સેટિસ્ફેક્શન નથી મળતું, કેમ કે મારે જે જોઈએ છે ને એ મારે વિચારની બહાર છે. એ ફિઝિક મારે પાછું નેચરલી બનાવવું, એક પણ સ્ટેરોઇડ વગર. લોકો એમ કહે છે ને કે સ્ટેરોઇડ વગર એટલું જોવા જાય ને તો એટલું શાર્પ ફિઝિક પોસિબલ નથી, બટ હું કરીને બતાવીશ. બરોબર છે. તો તમે કન્ટેન્ટ ક્રિએશન ની સાથે સાથે કરું છું. એટલે તમે ફિટનેસ ક્રિએટર છો, તો ઘણી બધી બ્રાન્ડ છે તમને અપ્રોચ કર્યો હશે. તો આપણે ફિટનેસ જર્નીમાં કે તમે તમારી કન્ટેન્ટ ક્રિએશન જર્નીમાં રાઈટ નાઉ યુ હેવ 50,000 પ્લસ ફોલોઅર્સ ઇન ધેર ઇન્સ્ટાગ્રામ. તો તમે કોઈ એવો શો હોય કે જેમ કે આપણે નામ ના લઈ શકીએ એવા ફિટનેસ ઘણા બધા એવા શો છે કે તમારે જવું હોય કે તમે તમારી સેલ્ફ ને ત્યાં જોતા હોય, તો હું અત્યારે એક પ્રેપ કરું છું ICI બોડી બિલ્ડિંગ માટે. ત્યાં હું જવાનું છું 2-3 મહિનામાં, શાયદ 2-3 મહિનામાં જવાનું. અત્યારે એનું પ્રેપ ચાલુ છે અને ગુજરાતમાંથી 2 જ વ્યક્તિ એમાં પ્રો કાર્ડ મળેલું છે. હવે હું હોપ રાખું છું કે ત્રીજો હું થાવ મળી જશે. કન્ટેન્ટ ક્રિએશન કરો છો એન્ડ યુ હેવ અ નાઇસ ફિઝિક, તો ઓફકોર્સ છોકરીઓને તો પ્રપોઝલ તો એ બધું આવતું જશે. જો એમાં એવું છે કે દરેકની લાઈફમાં એક ને કોઈ પણ એક એવો માણસ હોય, એ તમારો ફ્રેન્ડ હોય કે તમારી ગર્લફ્રેન્ડ હોય કે સમથિંગ ગમે તે, બરાબર. મારી લાઈફમાં છે એ માણસે મને બહુ જ સપોર્ટ કર્યો છે કે ભાઈ મેન્ટલી એટલું સપોર્ટ કર્યો છે, ફિઝિકલી. જ્યારે લાઈક હું મારા લો ફેસમાં હોય ત્યારે એ જ વ્યક્તિ મને કામ આવે. આ થોડા ઝઘડા તો બધી વસ્તુમાં થતા જ હોય, બધા રિલેશનમાં થતા જ હોય, બટ જ્યારે તમે એવા લો ફેસમાં આવી જાવ ને ત્યારે કોઈ એવું વ્યક્તિ હોય જેની પાસે તમે ખાલી બેસો ને તો તમને સારું લાગે, તમે વાત ના કરો ને તો. એટલે મારી લાઈફમાં પણ એવો વ્યક્તિ છે, બટ અત્યારે તો એ વ્યક્તિ વિશે હું ના કહી શકું, થોડુંક પ્રાઇવેટ રાખવા માંગુ છું. બટ 1-2 વર્ષમાં હું જ્યારે બધા પબ્લિકલી જ બધું પોસ્ટ કરી દઈશ. એટલે એઝ અ ફિમેલ પાર્ટનર યુ હેવ ટુ, એમ કહેવાય ને કે એઝ અ ફિમેલ પાર્ટનર તમે તમારા મેન ને પીસ આપવો પડે કે હા, ખાલી એટલું તમે કહી દો કે હું તમારી સાથે છું તો એ વાંધો નહીં. તો એટલે ફિમેલ સપોર્ટર તમારો મોસ્ટ. તો કોઈ લાઈફમાં એઝ અ પાર્ટનર સિવાય કોઈ મધરની આપણે કરીએ વાત કે હાઉ વોઝ યોર ચાઇલ્ડહુડ? જ્યારે 4 મહિનાનો હતો ને ત્યારે જ મારા મમ્મી એક્સપાયર થઈ ગયા. હા, એટલે મારે મમ્મી તો નથી, બટ મારા પપ્પાએ મારા મમ્મી અને મારા પપ્પા બંનેનું કામ મારા પપ્પાએ એકલાએ કર્યું. હું જ્યારે 4 મહિનાનો હતો ને ત્યારથી મારા પપ્પાએ મને મોટો કર્યો, મને સ્કૂલ મોકલ્યો, મને નવડાવ્યો, મારા કપડા ધોયા, બધી વસ્તુ મારા પપ્પા જ કરતા. મારા પપ્પા મારા લાઈફના સૌથી મોટા ઇન્સ્પિરેશન કે ભાઈ હું એનાથી જ હું આટલું બધું કરી શકું. જો મારા પપ્પા ના હોત ને તો હું કાંઈ ના કરી શકત. અત્યારે પણ ગમે ત્યારે એની ટાઈમ મારા મગજની અંદર એક જ વસ્તુ આવે કે મારા પપ્પા માટે થઈને જ મારે બધું કરવું, કેમ કે એના સિવાય કોઈ નથી. બરાબર. કોઈ પણ માણસ તમારી લાઈફમાં આવતું હશે ને તો એ કોઈ સ્વાર્થથી જ આવતું હશે, બટ એને કોઈ સ્વાર્થ જ નથી માણસને. હવે માણસને સ્વાર્થ નથી, કેમ કે એ મને 4 મહિનાથી લઈને અત્યાર સુધી, હજી હાલની તકમાં હું એમ કહું પપ્પા મને કામ કરવાની ઈચ્છા નથી, મારે બધું મૂકી દેવું, એમ કે હાલો બેટા આપણે શું વાંધો હોય. એટલે એ માણસથી જ હું વધારે ઇન્સ્પાયર છું, એ મારા પપ્પા છે. એટલે ઘણી બધી એવી વાતો હોય કે ફોર એક્ઝામ્પલ કે આપણે મમ્મીની સાથે જે શેર કરી શકીએ વસ્તુ એ આપણે પપ્પાની સાથે મોસ્ટલી ઘણી બધી શેર ના કરી શકીએ. ફોર એક્ઝામ્પલ ઇમોશન્સ થઈ ગયા કે મારી સાથે આવું થયું, જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે ખાલી રડવું હોય તો એ આપણે પપ્પાની સામે આપણે આંસુ પાડી તો એમ થાય કે ભાઈ મારો છોકરો રોવે છે, શું થઈ ગયું, તો આપણે મમ્મીની સામે ટૂંકમાં રોઈ શકીએ એમ. તો આપણે મધર ફિગર ઈ તમારા ઓલરેડી તમે કીધું કે રેડી છે કે તમારા ડેડીએ જ તમને બધું કહ્યું, તો ધેટ્સ વેરી ગુડ. એન્ડ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં કે કાંઈ એવું તમને હોય કે ઘણા બધા એવા ફ્રેન્ડ્સ હોય કે જે તમારી જર્ની જોઈને એમ કહેતા હોય કે ભાઈ આ તો ક્યાં હતો ને અત્યારે ક્યાં છે,
કે ભાઈ અત્યારે શું કરે છે, હા, right. હવે તો બહુ મોટો માણસ થઈ ગયો, ઘણા બધા કહેતા હોય એવી રીતના. મારા ફ્રેન્ડ્સ છે એ બધા એવું નથી, મારા જેટલા ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે ને એ બધા હાલની તકમાં મને સપોર્ટ કરે છે બધી વસ્તુ. જ્યારે પણ હું જાઉં જામનગર બરોબર, ત્યારે એ લોકો મને મળે, મને એમ કે ભાઈ તારું તો બસ આમ હાલી ગયું, એમ કે ભાઈ અત્યારે તો બહુ સારું એવું, બસ હજી આગળ વધે એટલું. એટલે કોઈ લોકો મારાથી, મારા ફ્રેન્ડ્સમાં કોઈ હજી મને જેલેસી કોઈ ટાઈપ મને ક્યાંય જોવા નથી. કેમ કે એ લોકો ખુદ મને એમ કહેતા પહેલા કે તું આ બધી વસ્તુ કર, તારી પાસે છે તું કરતો નથી. એટલે એ લોકોનો થોડોક હાથ છે આ બધી વસ્તુમાં આગળ વધારવામાં, એટલે હું એ લોકોને પણ ક્રેડિટ આપીશ કે ભાઈ ના, મારા ફ્રેન્ડ્સ ઓલવેઝ સપોર્ટિવ બધા. And what's your crazy experience with your friends? કે એમ કહેવાય ને કે કર્યું જ ન હોય કોઈ દી, કે આ તો બની જ ન શકે, કે આ તો હું એવી પર્સનાલિટી છું જ નહીં કે હું આવું કરી જ નહીં શકું, એવો કઈ એક્સપિરિયન્સ? એવું તો કઈ ખાસ નહીં, બટ અત્યારે જ્યારે મારા 50K ફોલોઅર્સ થયા ત્યારે હું ફર્સ્ટ ટાઈમ ઘરે ગયો હતો. તો હું તો બેઠો હતો ઘરે, જસ્ટ હજી થોડીક વાર થઈ તો મારો ફ્રેન્ડ આવ્યો મને કે હાલ. ત્યારે મને ખબર નથી કે મારા 50K થઈ ગયા, મને કે હાલ. પછી અમે ગયા બારે, મને લિટરલી એને એવું સરપ્રાઈઝ દીધું ને, ત્યારે મારી લિટરલી હું પહેલી વખત રોયો એની સામે થઈને કે ભાઈ સિરિયસલી એમ કે મને ખબર નથી કે મારા 50K થઈ ગયા. જો કે મને કઈ આ ફોલોઅર્સ થી કઈ એવું છે નહીં, બટ હું એ લોકોને ઇન્સ્પાયર કરવા માંગુ, એ મારી ફેમિલી, હું ફોલોઅર માનતોય નથી. અને એ લોકો, જે લોકોને એ વસ્તુ જેમ કહું ને, એ લોકો બધા સપોર્ટ કરે, અને મને એ લોકો મોકલે છે કે ભાઈ જો તમારી વસ્તુથી મને રિઝલ્ટ મળે, એ વસ્તુથી હું વધારે ખુશ કે મારા કારણે કોઈક વસ્તુ કોકને કામ આવે, એટલે એ મારા માટે એ મેટર કરે. We have a little gift for you. We have a sponsor gift from Nawab Nutrition for the Dhruv Sitpura. Thank you. We have a creatine and peanut butter. ત્યારે તો